પંચમહાલ જિલ્લા સહકારી સંઘની 28 ફેબ્રુઆરીના ચૂંટણી યોજાશે। કુલ 13 નિયામક મંડળ સભ્યો માટે ચૂંટણી યોજાવાની છે, જેનું જાહેરનામું ગોધરા એસડીએમએ પ્રસિદ્ધ કર્યું। ચૂંટણીને લઈને સંસ્થા દ્વારા અલગ અલગ પેટા નિયમો છે, જે અનુસાર ઓડિટ વર્ગ ડ કક્ષાનો હોય અને વાર્ષિક લવાજમ ભર્યું ન હોય તેવી મંડળીના સભ્યો મતદાન કરી શકશે નહીં। 28 ફેબ્રુઆરીના મતદાન બાદ 1 માર્ચના ગોધરા પ્રાંત કચેરીએ મતગણતરી યોજાશે। આગામી ફેબ્રુઆરી 2025 માસમાં યોજાનારથી પંચમહાલ જિલ્લા સહકારી સંઘ ગોધરાના કુલ 13 નિયામક મંડળના સભ્યોની સામાન્ય ચૂંટણી યોજાનાર છે, જેમાં 260 મંડળીઓ પૈકી 12 સભ્યો તથા 330 વ્યક્તિગત સભ્યો પૈકી 1 સભ્યની ચૂંટણી થઈ એમ ટોટલ 13 સભ્યોની ચૂંટણી થનાર છે, જેની કાચી મતદાર યાદીની પ્રસિદ્ધિ તારીખ 10/1/2025ના રોજ પ્રસિદ્ધ થઈ ચૂકેલ છે। ઉપરોક્ત કાચી મતદાર યાદી બાબતે જે કોઈ મંડળીઓને વાંધાજનક સૂચનાઓ હોય તે તારીખ 21/1/2025 સુધી બપોરે 12 વાગ્યા સુધી અમને જમા કરાવી શકે છે। આગામી 28 ફેબ્રુઆરી 2025ના રોજ સવારના 9 થી 17 કલાક સુધી દલુનીવાડી પ્રાથમિક શાળા સરદારનગર ખંડ સામે જિલ્લા સહકારી સંઘની ચૂંટણી યોજાનાર છે, જેમાં જિલ્લા રજિસ્ટ્રાર સમા ગોધરાથી નોંધાયેલ તથા મદદનીશ જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીઓ ગોધરા જિલ્લા પંચાયતથી નોંધાયેલ 88 લાયક મતદારો લાભ લેશે।